કરતા મારી હાથ નીચે ગઈ અને તમે સામે દેખાણા અને તમે એમ બોલવા લાગ્યા કે તું કાંઈક પૂછ, તું કાંઈક પૂછ, તું કાંઈક પૂછ. પણ હું પૂછવા માંગુ તો મારાથી રોવાય જ જાય. હું કાંઈ પૂછી જ ન શકી. મારે આજ પૂછવું હતું. મારે બીજું જે પણ દુઃખ સુખ હોય હું બધું સહન કરી લઈશ. એક આ મારા ઘરવાળાને શેનો પવન આવે માતાજી તમે જણાવી દો. ભલે રામ રામ માળી રામ, જાજાથી રામ તમને હૃદયથી માં. જો આટલા 18 વર્ષથી આવતા હોય મતલબ આટલી ભાવ ભક્તિ, આ કોના આવો અનુભવ થાય? જો એના આંખોમાં આંસુ છે, મતલબ વાણીથી મતલબ મારી મતલબ પ્રશંસા કરવા માટે શબ્દો નહીં, મતલબ કંઠ રૂધાઈ જાય, મતલબ અવાજ નીકળે નહીં. આ ક્યારે થાય? જ્યારે મતલબ આટલા સમયથી આવતા જતા હોય ને મારો અનુભવ થયો હોય કે માતાજી શું છે. અને જે મારા બની મતલબ મારે મને ભજી હોય, મને યાદ કરી હોય, અને મારા રવિવાર ભલે 4-5 રવિવાર એક વખત અહીં આંટો મારતા, પણ જે મને દિલથી માનતું હોય ને એને જો 24 કલાક રહું છું એનું પ્રમાણ છે. માં ખાલી એક જ મારે આવતી ને એક જ લાગણી, એક જ સ્વાદ તમારી જોડે હતો કે આ શું છે. મેલડીમાં આવે છે, મેલડીમાં બીજું કોઈ નહીં. રામ માળી રામ. શું? હા. અને ધૂણા છે તારા મતલબ અમુક વાર ક્રોધ કરે ને આમ ચીડ કરે, સમજ્યા? એ મેલડી માનો પવન છે. જેમ કે મેલડી 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 કરી અને તમારા બાપ દાદાની મેલડી જગાડીને મોકલી આલો કે લે મેલડી મેલડી કરે. કશું બોલે નહીં માં તો કોઈ માને નહીં ને. બોલે નહીં એનું કારણ છે કે કુટુંબમાં માતાજી કોઈને પવન આવતો હોય, કોઈ ભુવાજીને કોઈ વ્યક્તિને પવન આવતો હોય, બરાબર, તો અમુક લોકો એવું કહેતા હોય કે માતાજી તો આવે છે પણ બોલતા નથી. તો એનું એક જ મુખ્ય મોટું કારણ એ છે કે જો માતાજી તો આવે છે, બરોબર, સાચા આવે છે, પણ માતાજી બોલતા નથી. એનું કારણ છે કે તમારા પરિવારમાં જે રહેતા હોય એ આ ધૂણવાવાળા વ્યક્તિ પર પહેલો તો વ્યક્તિ પર જ વિશ્વાસ ના